ભાઈ યુટ્યુબમાં જે લોકો નવા હોય કે વિડીયો બનાવતા હોય કે વિડીયો બનાવવાનું વિચારતા હોય, બધાના મનમાં એક સવાલ થાય કઈ કેટેગરીમાં કેટલા પૈસા મળશે. અને તમે ઘણા બધા લોકોના વિડીયો જોયા જ હશે, તો બધાના વિડીયોમાં તમને એક કેટેગરી બહુ દેખાતી હશે કે ભાઈ સૌથી વધારે જો તમારે અર્નિંગ કરવી હોય ને તો એ છે ફાઇનાન્સ, જેમાં સ્ટોક માર્કેટ રિલેટેડ હોય, પર્સનલ ફાઇનાન્સ આવી જાય, એઆઈ પ્લસ ફાઇનાન્સ રિલેટેડ કહી દો, ઓનલાઈન અર્નિંગ રિલેટેડ કહી દો. આ બધા વિડીયોઝમાં ક્રિપ્ટો, હા, તો આ બધા વિડીયોઝમાં અર્નિંગ બહુ વધારે છે. પણ અત્યાર સુધી તમે આ સાંભળ્યું જ છે. ઘણા લોકો લાઈવ પ્રૂફ કદાચ દેખાડ્યું કે હું ના નથી પાડતો, પણ તમને લોકોને એક વસ્તુ થશે કે ભાઈ જ્યાં સુધી આપણે લાઈવ જોઈ નહીં ત્યાં સુધી આપણે જાજુ મોટિવેશન ના મળે. હા, તો આપણો વિડીયો આજે એના માટે જ છે કે આજે હું તમને બે વિડીયો, એટલે કે તમે બીજી કેટેગરી અને ફાઇનાન્સ કેટેગરી બેનું અર્નિંગ કેટલું છે, બેમાં કેટલો આરપીએમ હોય છે, બે હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડવાનો છું. મજા આવી જવાની છે, કેમ કે આપણી ચેનલ તમને ખબર છે બીજી ચેનલ હિન્દીમાં છે, બરોબર, ફાઇનાન્સ લગતી. ઈ ચેનલને જ હું આમાં આજે લાઈવ કરીને તમને દેખાડવાનો છું, જેમાં હું ઈ જે હિન્દીવાળી ચેનલ છે એમાં હું પેલા ફૂડના વિડીયો બી મૂકતો, પણ હવે ફૂડના વિડીયો બંધ કરી દીધું છે, બરોબર છે. ઈ ટોપિક ઉપર આપણે નથી જવું કે કેમ બંધ કર્યું, કે એમાં ઓછા મળતા હતા કે શું, અત્યારે આપણે એ ટોપિક નથી આપણો મેઇન ટોપિક એ છે કે ફાઇનાન્સમાં તમને કેટલા આરપીએમ મળે છે, એટલે કે 1000 વ્યૂ તમને કેટલા મળે છે. હું તમને બે પ્રૂફ એટલે જ દેખાડવા માંગુ છું બીજી કેટેગરીના નહીં, તો તમને કમ્પેરિઝનની બી ખબર પડે. હવે આગળ વિડીયોમાં જોજો, બધા કહે છે કે ભાઈ આટલા બધા રૂપિયા મળે છે ફાઇનાન્સમાં, શું સાચું છે ખોટું છે, એના માટે તમારે વિડીયો તો જોવો જ પડશે આખો, તો જ તમને બિલીવ થશે. તો હાલો ચાલુ કરી દઈએ, આવી જાઓ મારી સ્ક્રીન ઉપર. તો ભાઈ ચાલો આપણે સ્ક્રીન ઉપર આવી ગયા છે. રેકોર્ડિંગનું જે ટેબ છે એનું થોડુંક નીચે જાવ તો તમને નડે નહીં. તો આપણી આ હિન્દી ફાઇનાન્સની ચેનલ છે, નામ યાદ રાખી લેજો, એઆઈ ડિજિટલ વેલ્થ. જો તમારે હિન્દીમાં આપણા વિડીયો જોવો તો તમે આ ચેનલમાં જોઈ શકો છો. તો ગુજરાતી ઓડિયન્સ માટે મેં એ ચેનલ અલગ, આપણી આ ચેનલ અત્યારે જે વિડીયો આવશે એ અલગ રાખી છે, કારણ કે ઘણાને જો ગુજરાતીમાં જ મજા આવતી હોય તો એમાં જોવું, બાકી હિન્દીમાં બી આપણે બનાવીએ છીએ. હવે આ ચેનલ છે જેમાં તમે જોઈ શકો આપણે આ બધા ફાઇનાન્સના રિગાર્ડિંગ અલગ અલગ કન્સેપ્ટના ટ્રેડિંગ છે, પછી ChatGPT કઈ રીતે કમાવવું, બરોબર છે, એ બધા વિડીયો પ્લસ નીચે ફૂડના વિડીયો હશે. આ બધા જે આપણે પહેલા મૂકતા એ હવે આપણે તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડવાના છીએ કે ફાઇનાન્સમાં કેટલા મળે છે ને બીજી કેટેગરીમાં કેટલા મળે છે. તો ફાઇનાન્સ માટે આપણે વિડીયો જોવાના છીએ આ સ્ટોક માર્કેટ રિલેટેડ, કે એઆઈ છે સ્ટોક માર્કેટ સીખને કા પૂરા તરીકા, અને ગુજરાતી શું અધર કેટેગરી માટે જે ગુજરાતીમાં ફૂડના વિડીયો બનાવતો એનો આપણે એકાદ વિડીયો જોશે, જે આ 150 રૂપિયામાં અનલિમિટેડ બનાવેલો હતો, બરાબર છે. તો બે મેં બાજુમાં ઓપન કરી દીધા છે, આ છે સ્ટોક માર્કેટ અને આ છે ફૂડ. હવે આપણે પેલા જોશું ફૂડ વાળામાં કે એમાં 1000 વ્યૂ કેટલા મળતા હતા. આમાં 605 વ્યૂ આવેલા છે, બરાબર છે. વ્યૂ ઉપર ના જતા, કારણ કે હવે શું છે કે તમે ઘણીવાર એક્ટિવ ના હોય ને તો એમાં રેવન્યુ ઓછું આવે. તો બી હું એમ કહું કે ઓછો એક્ટિવ વ્યૂ છું તો એ સારા વ્યૂ ચાલુ છે, એટલે જ હું પાછો અલગ કેટેગરી સાથે આવ્યો, કારણ કે અમારે ફૂડમાં ઓછો ઇન્ટરેસ્ટ હતો મને, બરાબર. હવે આપણે આ ફૂડની રેવન્યુ એકવાર જોઈ લઈ, એમાં આરપીએમ કેટલો હતો. તમે નીચે આવશો ત્યાં તમને રેવન્યુ પર 1K દેખાઈ જશે, એટલે 21 રૂપિયા, 21.80 એટલે કે 22 રૂપિયા તમને ઓલમોસ્ટ 1000 વ્યૂ મળેલા છે. એટલે જોવા જાવ તો $1.5 બી ના થયો, બરોબર છે. 0.25 અરાઉન્ડ જેટલા ડોલર થતા હશે, બરોબર છે. એટલે હું માનું ને ત્યાં સુધી અરાઉન્ડ તમને 5000 વ્યૂ કે 6000 વ્યૂ આમાં $1 થયો. યાદ રાખજો, 5000 કે 6000 વ્યૂ તમને આમાં $1 મળે. હવે સામે આપણે જાય છીએ આપણી સ્ટોક માર્કેટ એટલે કે ફાઇનાન્સ વાળા વિડીયોમાં. હવે એનું આપણે રેવન્યુ જોઈએ, એમાં કેટલું મળેલું છે આરપીએમ. આપણે નીચે આવ્યા આવી ગયા આપણે. એમાં તમને મળ્યા છે, તમે જોજો 1000 વ્યૂ 179 ઓલમોસ્ટ 168, એટલે ઓના કરતા 9 થી 10 ગણું આરપીએમ. અને એ બી આ ચેનલ હજી આપણી એમ કહ્યું ને કે નવો ટોપિક, નવી આખી કેટેગરી આપણે કરી નાખી, એટલે હજી 5-6 દિવસ જ થયા છે. આ જેથી ગ્રો થશે ને તેથી મને ખ્યાલ છે, મારા એક ફ્રેન્ડની ચેનલ મેં ફાઇનાન્સ રિગાર્ડિંગ જોઈ હતી, એની ચેનલ સારી એવી ગ્રો હતી, તો 300 થી 350 રૂપિયાનો આરપીએમ એને મળેલો હતો. એટલે માની લ્યો કે આમાં આપણે જોયું એમાં કેટલા હતા, 27 રૂપિયા જેવું હતું ને, 21 અને આમાં છે તમારે 168, એટલે કે 8 થી 9 ગણું વધારે.
આમાં તમને 1000 વ્યૂ ફાઇનાન્સમાં ઓલમોસ્ટ $2 જેવું, અને આમાં 5 થી 6000 વ્યૂ ખાલી $1. વિચાર કરો કેવડો ફેર છે. તો ભાઈ જે લોકો તમને કહેતા હતા કે ફાઇનાન્સમાં વધારે પૈસા મળે છે, આપણે ઘણીવાર બિલીવ ના કરી, કારણ કે એ લોકો ઘણીવાર લાઈવ પ્રૂફ ઘણા દેખાડે છે, ઘણા નથી દેખાડતા. અમે તમને દેખાડી દીધું. ફાઇનાન્સ કેટેગરીમાં 100% પૈસા છે અને છે. પણ હા, એવું નથી કે ભાઈ આમાં પૈસા મળે છે એટલે આમાં કૂદી જવું, પણ તમારી પાસે તમારી નોલેજ બી હોવું જોઈએ, તમને અલગ અલગ ટોપિક્સ બી તમારી પાસે એક્સપ્લેન કરવાના હોવા જોઈએ, તો તમે આ ચેનલમાં લાંબા ગાળે ગ્રો કરી શકો. મેં આમાં તમે જુઓ ને ત્યારથી જ ઘણા બધા ટોપિક્સ ઓલરેડી એમ કહ્યું ને 5-6 મહિના સુધીના ફાઇન્ડ કરીને રાખી દીધા છે, કારણ કે મારે આમાં હવે આગળ ગ્રો થવાનું છે આ ચેનલમાં. એટલે તમારે જો આ ચેનલ આ ટોપિક ફાઇનાન્સ રિગાર્ડિંગ આગળ વધવું હોય તો તમારી પાસે પૂરો પ્લાન પેલા કરી લેજો, પછી એમાં કૂદવાનું. બરોબર છે. આપણી તો ઓલરેડી મોનેટાઇઝ છે એટલે આપણી બેનિફિટ છે. પણ હા, તમારી મોનેટાઇઝ ના હોય તો પેલા જો 6 મહિના વર્ષ દિવસ ભોગ દેવો પડે. જો તમે પેલી જ કાંઈ એમ વિચારો કે 1 મહિનામાં, ઘણે તો 1 મહિને નથી રાહ જોતા, ઘણે તો અઠવાડિયું થાય મૂકે નો રિઝલ્ટ આવે નથી કરવું, એમ નહીં થાય કઈ. હું હજી આ મારી મોનેટાઇઝ છે ને તો હું આમાં વિચારું છું કે 6 મહિના વર્ષ દિવસ પછી આમાં સાચી ઇન્કમ સ્ટાર્ટ થશે, તેવી આપણે પ્રૂફ બી આપશું. બરોબર છે. અત્યારે જરૂર નથી કે ચેનલ ઉપર કેટલી અર્નિંગ થાય છે, તેથી આપશું આપણે મોટિવેશન માટે. પણ અત્યારે તમને આ શું કામ દેખાડવાનું કે લોકો વાતું કરે છે, સાચું છે ખોટું છે, ને તમને મોટિવેશન મળે. એટલે ખરેખર મેં બનાવ્યું ને એટલે મને મોટિવેશન મળ્યું. બરોબર છે. સારામાં સારા હું કહેવાય અર્નિંગ કહેવાય. કદાચ આને આ રહીએ ને લાંબા ટાઈમે ગ્રો થાય પછી 300 નો થાય તોય સારા કહેવાય. 1000 વ્યૂ $2 એટલે ઓછા ન કહેવાય. બરોબર. તમે ઓછા વ્યૂમાં વધારે અર્નિંગ કરી શકો, પણ તમે આનું પૂરું નોલેજ લઈને આવો તો. બરોબર. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. આપણી હિન્દી ચેનલ, ગુજરાતી ચેનલ, જેમાં મજા આવે એમાં જોવાની તમને છૂટ છે. પણ જો કરો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ફેસબુકમાં જોતા તો ફોલો કરજો, અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ચલો મળીએ નવા વિડીયોમાં. બાય બાય.